જય જોહાર જય આદિવાસી. હું છું સિંગર એસકે ભુલિયા અને આપણે આજે વાત કરી રહ્યા છે આપણા દાહોદ જિલ્લામાં જે એરપોર્ટ આવી રહ્યું છે એમની વાત કરીશું આપણે. કે મિત્રો, એરપોર્ટ બનવાનું બરાબર, એરપોર્ટ બનવાનું એમાં જમીન કોની જાય છે તમે એ વિચાર. એરપોર્ટ ચાલો માનો કે એરપોર્ટ બનવાનું એમાં જમીન કોની જઈ રહી છે? આપણા આદિવાસી ભાઈઓની જમીન જઈ રહી છે. એ તમે ખાસ વિચારજો, આપણા આદિવાસી ભાઈઓની જમીન જઈ રહી છે. રોડમાં તો આદિવાસી ભાઈઓને લૂંટી લીધા છે એમ જ, અને હવે એરપોર્ટ બનાવીને પણ લૂંટવાનો પ્રયત્ન આ લોકો કરી રહ્યા છે. કઈ રીતે કે એરપોર્ટ પણ, અને અમારે એરપોર્ટનું શું કામ છે આદિવાસી ભાઈઓને? અમારે એરપોર્ટની જરૂર નથી. મારી સરકારની આમ માંગ છે, અમારે એરપોર્ટની સીધી ના છે ને ના છે ના છે. અને જે ભાઈએ સહી કરી છે એને ભાઈ પણ યાદ જડી જશે, પાછળથી પણ જડી જશે. એ સહી કરવાવાળાને પણ પેલા ઠોકવાની છે, એ તમે ધ્યાન રાખજો. વિકાસ અમારે નથી લીધો. પેલો વિકાસ તમે જે વિકાસ ગામમાં જે વિકાસ નથી, જે અમે જમીન ખરીદી છે એમના પાણીની પણ યોજના લખાયેલી છે, બધું યોજના લખાયેલી છે. એ પણ તમે કઈ યોજના નથી કરી. ખાલી બીજી વાત, રોડ પણ હારી હિરજી પણ બધી તૂટીલા ને આ રોડ બનાવેલો છે. રોડ પણ બધો કાસો માલ વપરાઈને પાસ કરી દેતા. ખાલી પગાર તે ગાડી બી હારી નહીં. હમણાં મોટા ખટારા ચાલી રહ્યા પણ ખાડા પડી ગયા છે. તો મિત્રો, હું એમ કહેવા માંગુ છું કે આપણા દાહોદ જિલ્લામાં એરપોર્ટ બનવું ના જોઈએ ને બનવું ના જોઈએ. સરકારને મારે એક જ વિનંતી, હાથ પે હાથ જોડીને વિનંતી છે, તમારે આદિવાસી ભાઈઓ માટે કઈ બી યોજના કરવી હોય અને કોઈ વિકાસ કરવો હોય તો પહેલા તમે સારી સ્કૂલ બંધાવો અને સારા શિક્ષકો મેળવો અને સારો અમારા છોકરાઓને સારું શિક્ષણ આપો, જેથી કરીને અમારા જો બાળકો છે એ શિક્ષણ શીખે અને કંઈક જિંદગીમાં કંઈક બી કરી શકે ને આગળ વધે અને ભણે અને કંઈક બી ધંધો કરી શકે. એ તમે વિકાસ કરવાની વાત કરો. એરપોર્ટ બનાવીને ને કઈ મળવાનું છે એમાં અમારી જમીન જવાની છે. તો બધા ભાઈઓને, મારા આદિવાસી સમાજ ભાઈઓની મારી નમ્ર વિનંતી છે કે જ્યાં જ્યાં કોણે રાજસ્થાન, MP, ગુજરાતમાં જ્યાં આપણા આદિવાસી ભાઈઓ છે, નેતાઓને, સરપંચને એટલી વિનંતી છે, તમે તમારો વખત આવે, તમે ઇલેક્શન લડવાનો આવે તમારો વારો, તો અમને વોટ આપો. વોટમાં શું આપે કે કઈ ને કઈ 100 રૂપિયા અને દારૂડિયા ભાઈઓ એમને પોટલીના પૈસા આપી દે. તે સહી અંગોઠો મારે ને વોટ ખાઈ દે. તો એ વોટ બી તમે, આપણે જે આપણો મત છે ને એનાથી આપણો મિત્રો મોટા છે તો તમે